નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાયક્લોપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ. નવસારીમાં ક્યાં મળે છે એવી વાનગીઓ કે જે ખાઈને આવે આપણને એક સ્વાદની મજા, એની માહિતી આપતો અમારી વિશેષ રજૂઆત સ્વાદની સોડામાં આજે હું તમને લઈને આવ્યો છું નવસારીના એક વિશેષ સ્થળે, અને એ જગ્યા છે યોગેશ્વર વડાપાવ. આમ તો યોગેશ્વર વડાપાવ નવસારીનું જાણીતું નામ છે, પરંતુ સુસુસા હોસ્પિટલની સામે આવેલી તેમની આ નવી શાખાનું અત્યારે સ્થળાંતર થયું છે અને અહીંયા વિવિધ પ્રકારની ખાવાની વાનગીઓ મળી રહી છે. આપ જોયા છો તો ઇડલી, મેંદુવડા, દાબેલી, વેજ પફ, ચાઇનીઝ પફ, સેન્ડવિચ, કચોરી જેવી અવનવી વેરાયટીઓ જે છે એ ચોક્કસ અહીંયા મળી રહી છે. પરંતુ અહીંયા આપ જોઈ રહ્યા છો તે લાગી છે લાંબી ભીડ, અને લાંબી ભીડ લાગી છે ત્યારે ચોક્કસ આપણી પરંપરા મુજબ પહેલા આપણે રસોડું ચેક કરીશું કે રસોડું કેટલું ચોખ્ખું છે, અને ચોક્કસ રસોડામાં આપણે જઈએ છીએ અને રસોડામાંથી આપ જોઈ રહ્યા છો તે રીતે કે અહીંયા સાલું આ જોઈને તો હવારના પોરમાં જયારે મોંમાં પાણી આવી જાય એવું લાગે, શું ખાઈ લઈએ ને શું ખાઈ લઈએ ને. જો આ બધું બહુ તૈયાર થઈ રહ્યું છે ભાઈ, આ તો એટલી તૈયાર થઈ ગઈ છે, ઓહો, બધી આઈટમો તો બહુ છે, પણ રસોડું જોઈએ તો રસોડું આપ જોઈ રહ્યા છો તે રીતે આ રસોડામાં અત્યારે સતત ગરાગી છે, કામ ચાલુ છે, પણ તેમ છતાંય આ રસોડાની ચોખ્ખાઈ તમને જોવા મળી રહી છે, કારણ કે રસોડું હંમેશા ચોખ્ખું હોવું જોઈએ. અને આપ જોઈ રહ્યા છો તે રીતે જે તમામ આઈટમો છે એ આઈટમો છે, અને ફ્રાય પેન છે આપ જુઓ છો. જનરલી તેલ તળાતું હોય ત્યારે આ આખું કાળું થઈ જતું, પણ ફ્રાય પેન પણ એમની સારી SS સ્ટીલની છે, એટલે કે સારી વાપરવામાં આવી છે. અને આપ જોયા છો કે બાકીની રસોડાની જે છે તે પણ ચોખ્ખી છે. રસોડામાં સ્ટાફ કરતો કામ પણ આપ જોઈ રહ્યા છો તે રીતે માથા પર કેપ લઈને છે. બહુ ઓછા આવા જે હોટલો હોય છે, ખાસ કરીને વડાપાવ અને એવી જગ્યાએ આ પ્રમાણેની ચોખ્ખાઈઓ બહુ ઓછી જોવા મળે છે, પરંતુ અહીંયા ચોખ્ખાઈઓ છે. અને અહીંયા આપ જોઈ રહ્યા છો તે રીતે સ્વાદના શોખીનો પણ આવી ગયા છે કતારમાં, ચોક્કસ કદાચ, કારણ કે આજે આ અલગ અલગ પ્રકારની પેઢીએ છે. ત્યારે ભાઈ ક્યાંથી આવ્યા? અમે ગ્રીટથી છે ખવાયો પહેલી વાર આવ્યા કે આવ્યા લાગે? ના, પહેલી વાર આવ્યા. રીલ જોઈને આવ્યા? હા, રીલ જોઈને આવ્યા. મારી રીલ જોઈને આવ્યા? મારી રીલ જોઈને ખાવા છે તો મારા ચાહકો છે ભાઈ, પણ આ લોકો તો આ તો લસકા લેતા થઈ ગયા છે યાર. આ જોઈ જોઈને મોંમાં પાણી આવી ગયું એવું લાગે. કેવું લાગ્યું? એક નંબર ભાઈ. પહેલી વાર ખાધું કે ખાધું? પહેલી વાર ખાધું. કેવો ટેસ્ટ છે? એક નંબર. ચોક્કસ. હવે આ તો રસોડાની રાણી છે, આજે સવારે ઘરનું કામ છોડીને મને લાગે અહીંયા આવી ગયા લાગે છે, કારણ કે બહુ ફાઇન ટેસ્ટ છે. તમે બનાવો કે તમારા કરતા સારો? મારા કરતા સારો છે એવું જ કેવું પડશે હવે. કેવું ને, જેને પૈસા બી ખાવાનું છે, મુકત તો સારું હોય તો કહેજો ભાઈ, આપણા દર્શકોને જે હું તો એવું બતાવું છું, હું ભલે અહીંયા જાહેરાત કરવા આવું પણ ખરાબ હોય તો ખરાબ કહી શકે. સારો ટેસ્ટ છે, એક નંબર. એક નંબર નો ટેસ્ટ છે એવું આ ચોક્કસ આકાય છે. આપ જોયો છે લાંબી લાંબી કતાર લાગી છે, પણ આ માલિક જ પૂછે ભાઈ આ લાંબી લાંબી લાઈનો લગાવી દીધી, શું છે આ બધું? આપણે રેગ્યુલર લાગે છે લાંબી લાઈનો, ને આપણે પહેલા જૂની જગ્યા હતા, હવે નવી જગ્યા આવી ગયેલા છે, અને તેના માટે આપણે ઓફર રાખેલી છે 1 તારીખથી 7 તારીખ સુધી બાય 1 get 1 વડાપાવ ફ્રી. અને જે 60 માં અનલિમિટેડ છે તે આપણો રેગ્યુલર પ્રાઇસ છે, એ રેગ્યુલર રહેશે. એમાં શું છે 60 માં અનલિમિટેડ વાળું? 60 માં અનલિમિટેડ મેદુ વડા અનલિમિટેડ, ઇડલી અનલિમિટેડ અને મિસળ પાવ અનલિમિટેડ. તમે 3 માંથી કોઈ પણ એક સિલેક્ટ કરી શકો છો 60 રૂપિયામાં. 60 રૂપિયામાં. શું વાત છે, આ તો કઈ લોટરી લાગી છે કે તમને આ બધી? ના ના, આ તો બસ જનતાનો પ્રેમ છે. જો ભાઈ જનતાનો પ્રેમ છે, અને એ રીતે આ ચોક્કસ અલગ અલગ પ્રકારે 60 રૂપિયામાં 3 અનલિમિટેડ આઈટમો મળે છે. આ બધાએ તો ખાધું, મને તો જોઈને યાર આ અવાજ છે ને ઘરે નાસ્તો બાબત નહીં થયેલો, કારણ કે અહીંયા આવવાનું હતું ને તો તમને ખબર ને આપણે તો ખાધર લોકો એટલે અહીંયા આવવાનું છે, ને ભૂખા બી રહેલા છે. મને મોંમાં તો પાણી આવી ગયેલું છે. તમને આવી ગયું? હાય વડાપાવ હવારના પોરમાં આપણને મળતો હોય, અને સાથે સાથે આટલા બધાને ખાતા જોઈને કોને મોંમાં મંત્રી થાય? ત્યારે મારો નંબર આવે, ક્યારે મારો નંબર આવે, પણ કેવો છે ટેસ્ટ એ ચોક્કસ આ જોઈએ છે. પરંતુ આપ જોઈ રહ્યા છો તો અહીંયા અલગ અલગ પ્રકારની જે આઈટમો છે એમાં જૈન સમોસા પણ ઉપલબ્ધ છે, પાત્રા છે, પેટીસ છે, વેજ કટલેસ છે, અલગ અલગ પ્રકારની પાટોડી છે, અને ખાસ કરીને ચાઇનીઝ પફ અને વેજ પફ પણ ઉપલબ્ધ છે. અહીંયા આ કાચા સમોસા પણ તમને અહીંયા આપવામાં આવે છે 200 રૂપિયા કિલો. ફ્રાય કરીને કરો છો તો રગડા સમોસા અને મિસળ પાવ મેદુ વડા અનલિમિટેડ મિસળ પાવના 60 રૂપિયાની સ્કીમ છે. તો ચોક્કસ આ બધું જોયા પછી હવે એમ થાય કે ચોક્કસ ખાઈ લેવું જોઈએ, કારણ કે ટેસ્ટ કરીએ તો જ મજા આવશે કે ટેસ્ટમાં કેવું છે. એના માટે હું જઉં છું ટેબલ પર. ચાલો ભાઈ, મને તો આવી ગયું પાણી, અને મારું તો કદાચ અત્યારે ખાવાનું થઈ જવાનું છે, પણ તમે રહી જતા નહીં, તમે આવી જાઓ. જગ્યા યાદ છે ને, સુસુસા હોસ્પિટલની એક્ઝેક્ટ સામે, જે સુસુસા હોસ્પિટલ સામે જયારે અહીંયા આપ આવો છો ત્યારે આ લોકેશન અમે તમને બતાવી દઈએ છે. યોગેશ્વર વડાપાવનું આ નવું જગ્યા છે. જૂની જગ્યા જે છે ત્યાંથી સ્થળાંતર થઈને અહીંયા નવી જગ્યાએ ચાલુ કરી છે, ત્યારે નવી સ્કીમ છે. અને આપ જોઈ રહ્યા છો તે અહીંયા લાંબી લાગી છે લાઈનો, અને આ લાઈનો લાગી છે આના ટેસ્ટની મજા માનવા માટે, કારણ કે આ ટેસ્ટમાં બેસ્ટ હોય એવું અહીંયા દેખાય છે. પણ હું એ દેખાય છે એ નહીં કહીશ, હું ખાઈ લઉં પછી કહું કે કેવું છે. તો જરા ખાઈ લઈએ. ચાલ આવી જાઓ ટેબલ પર.
આવી ગયા છે હવે અસલ મેદાનમાં, કારણ કે આપણું કામ તો ખાવાનું ઝાપટવાનું છે અને આવી ગઈ કેટલી બધી આઈટમો છે યાર. સવારમાં મજા આવી જાય એવી આઈટમો છે. પણ યોગેશ્વર વડાપાવ એટલે વડાથી ફેમસ છે એટલે પેલા વડાની ચાખ કરીશું, કારણ કે એનો ટેસ્ટ અસલ મેં બહુ વાર ખાધો છે, તમે બી બધા ચાખી દીધું હશે. પણ આ સેન્ટર પર હવે કેવો ટેસ્ટ આવે છે એ બી જોઈ લઈએ. બે રીતે ચાખી શકતો, ચટણી સાથે ને ચટણી વગર. યોગેશ્વર વડાપાવની મહત્વતા એ છે કે એની ચટણીની જે એક વિશેષતા છે તે અહીંયા જોવા મળે છે. પાવ આપ જોઈએ છે તે રીતે બહુ સોફ્ટ પાવ છે એકદમ. અને ભાઈ કહો યાર જરાક ચાવી તો લેવા દો. 2 મિનિટ. જો વડાપાવ નો ટેસ્ટ બેસ્ટ છે, ચટણી સાથે પણ અને ચટણી વગર આપણે ખાઈએ તો પણ મોઢામાં તમને, કારણ કે ઘણી વાર એવું થાય કે ચટણી વગર આપણે ખાઈએ મોઢું ડ્રાય થઈ જાય, મોઢામાં આપણને જાણે લૂછો વળતો હોય તેવું લાગે. પણ આ એકદમ સોફ્ટ, તમે વગર ચટણીએ પણ આ ખાઈ શકો. એનો અર્થ એમ કે પાવ સોફ્ટ છે, પાવ સારા છે એટલે વ્યવસ્થિત ચલાય છે, કારણ કે મોઢામાં ડચીઓ નથી વળતો, બિંદાસી છે. પણ મિસળ પાવ મરાઠી આઈટમ, ભાઈ મરાઠી ભાઈ હવે મરાઠી આઈટમ રહી નથી ને આપણે તો બધા સર્વદેવ સંભાવ અને આ બધાને આપણે ભાઈ ભાઈ માનતા હોય તો હિન્દી ચીની ભાઈ ભાઈ કહેતા હોય તો આપણે મરાઠી તો આપણે જૂનો ભાઈ છે. ગુજરાતે એમને મરાઠી છૂટું પડ્યું હતું એ મરાઠી આઈટમો અને અહીંયા હવે મેક્સિમમ મરાઠી લોકો રહી છે. એ મિસળ પાવનો ટેસ્ટ હવે લગભગ બધે મળતો થઈ ગયો છે. મિસળ પાવ નો પણ મિસળ ચોક્કસ, કારણ કે પાવ તો મેં કીધું તેમ સોફ્ટ હોય છે, પણ મિસળ ચોક્કસ મરાઠી જરાક મરાઠી પાવ હોય, મિસળમાં જરાક તીખાશ હોવી જોઈએ, તીખાશ દેખાય છે અને બહુ તેલ છે. પણ તીખાશ આપવાની કોશિશ કરી છે, પરંતુ તેમ છતાંય એમ કહેવાય કે આપણે ગુજરાતી છે એટલે થોડુંક મરાઠી જે અસલ મિસળ પાવ હોય છે એ થોડોક વધારે તીખો હોય છે, જે આપણે બધા તો બેન નહીં કરી શકીએ એટલો બધો તીખો હોય છે. પણ અહીંયા સાથે લીંબુ અને કાંદા સાથે આ ખાવા જેવી આઈટમ છે. અહીંયા સ્કીમ પણ પાછી ચાલે છે. મિસળ પાવની એક ડીશની કિંમત 30 રૂપિયા છે, પણ અહીંયા જો તમે આવો તો અનલિમિટેડ મિસળ પાવ આપ ખાઈ શકો છો માત્ર 60 રૂપિયામાં. તો એ સ્કીમનો લાભ પણ લેવાય. પણ ઇડલી યાર નાઈ અહીંયા જોજો બધું આપણું મહારાષ્ટ્રના મુંબઈના વડાપાવ છે, મિસળ પાવ છે, તો આપણે ભાઈ સાઉથની આઈટમો પણ અહીંયા આપવામાં આવે છે. ઇડલી સંભાર, અને એ પણ ચોક્કસ અનલિમિટેડ છે 60 રૂપિયામાં. ઇડલી સંભાર અને ચટણી અમે મિક્સ કરી દીધી છે એટલે ચોક્કસ સંભારનો અલગ ટેસ્ટ કદાચ મને આમાં ખબર નથી પડતી, પણ હું ટ્રાય કરું છું, કારણ કે અમે ચટણી પણ એ લોકો મિક્સ કરી દીધી છે. થોડી ખટાશ છે એટલે શોર્ટ ગુજરાતી ટેસ્ટ આપવાની કોશિશ નથી કરી. અહીંયા એમને અસલ સાઉથ ઇન્ડિયન ટેસ્ટને બરકરાર રાખ્યો છે. ઇડલી હાલ મને થોડીક કડક લાગે છે, પરંતુ હવે એક ક્રેઝી એટલે કે ઇડલીમાં પણ થોડુંક ક્રેઝી પણ લાવવાની હવે બધા ફેશન ચાલે છે અને આપણને બી થોડું ક્રેઝી છે. ઇડલી ચોક્કસ ખાવા જેવી છે, રૂટીન, પણ એકદમ સાઉથ ઇન્ડિયન ટેસ્ટ નથી અને એકદમ ગુજરાતી ટેસ્ટ પણ નથી, એટલે મિક્સઅપ ટેસ્ટ આપવાની કોશિશ કરી છે. ઇડલી 60 રૂપિયામાં છે, અનલિમિટેડ એટલે ખવાય, વાંધો ના આવે. પણ પાટોડીનો પણ ટેસ્ટ કરી લઈએ. આ સાલી આઈટમ મને કાયમ કન્ફ્યુઝ કરે છે કે એવું લાગે આપણને કે આપણે ખાઈએ ત્યારે એવું લાગે કડક કડક મસ્ત છે, ને પછી જયારે મોઢા મૂકીએ ત્યારે ઓગળી જાય છે. ચોક્કસ પાટોડીનો પણ સારો ટેસ્ટ છે, અને પાટોડીની હંમેશા પાટોડી કરતા એનો વઘાર જે છે એ વઘાર મહત્વનો છે, કારણ કે એમાં જે રાઈ હોય રાઈનો ટેસ્ટ તમને આવવો જોઈએ. અહીંયા રાઈ ભલે ઓછી નાખે છે, પરંતુ રાઈ જયારે આપણે ખાઈએ છીએ ત્યારે ચોક્કસ રાઈનો ટેસ્ટ આવે છે. પણ 2 મિનિટ જરાક ઉભા રહો યાર. જરાક મજા આવી ગઈ યાર. પણ આટલું બધું છે તો બધું થોડું ચાખી લઉં. પણ સમોસા છે, ઓકે. આ સમોસા ચાઇનીઝ સમોસા નથી, આપણા રેગ્યુલર સમોસા છે જે અત્યારે બહુ ચાલે છે. આ સમોસા એ વટાણા બટાકાની માવા સાથેના સમોસા છે. જો આ સમોસા મને આપ્યા ને એના પહેલા બન્યાના લગભગ અડધો કલાક થઈ ગયો છે, પણ હજી એની સોફ્ટનેસ છે, ચોક્કસ માવો છે ને માવાનો
એક અલગ ટેસ્ટ આપવાની કોશિશ કરી છે. આમ જનરલી નવસારીમાં જે સમોસાઓ છે, જૂના સમોસાની જાણીતી બ્રાન્ડો જે છે એને સમકક્ષ કહી શકાય એવા સમોસા છે, અને ચોક્કસ ખાવાની આવે મજા એવા આ સુંદર સમોસા છે. તો આ સમોસાને ચોક્કસ આપણે એન્જોય કરી શકીએ, માણી શકીએ એવા સમોસા છે. એક અલગ ટેસ્ટ આપવાની કોશિશ કરી છે. ચટણી લગભગ બધી કોમન હોય છે, એટલે કોમન ચટણી જ અહીંયા પણ છે. જો અહીંયા બધું તમને અલગ અલગ મળી રહ્યું છે, અલગ અલગ ટેસ્ટ છે. પણ સારી રાજસ્થાની કચોરી કેમ રહી જાય? રાજસ્થાની કચોરી છે. આમ તો આજના બધા સોફિસ્ટિકેટ લોકો તો કચોરીને પછી કાપે અને ચમચીથી ખાય, પણ કચોરી તો ભાઈ ખાવાની મજા અસલ આ રીતે જ આવે. આમ બધું બગડી જાય પછી આ ચટણીનો ટેસ્ટ ખાતો હોય. કચોરી વધારે સામ કચોરીની ચટણીથી આવે છે. ચટણી ભાઈ ફરી એકવાર જ્યાં તીખું તીખું ખાઈ લો, કારણ કે ચટણી અને કચોરી રાજસ્થાની સ્વીટનેસ આપવાની કોશિશ કરી છે, પણ સાથે તીખાસમાં મારું મન માની ગયું છે. જ્યાં તીખાસ ખાઈ લો આજે. જો મેં ખાધું તમારા મોંમાં પાણી આવી જાય, દર વખતે તમે આવું જ કરો યાર. તમારે આવવું પડે ને પછી. યોગેશ વડાપાવ ને શાખા બધું બહુ છે, નાસ્તામાં છે, નાસ્તો ને પેટ ભરીને જમાય એવું છે. એટલે મને અમિતાભ બચ્ચન નું ગીત યાદ આવી ગયું. અમિતાભ બચ્ચન નું ગીત છે, ખબર છે? કઈ કે પાન બનારસ વાલા ખુલ જાય બંધ અકલ કા તાલા. એ ગીતને ચોક્કસ આજે કહીશ કે ખાઈ કે યોગેશ્વર કા નાસ્તા ખુલ જાય પેટ કા દ્વાર और आ जाए मजा दिल की. એવું બે કહેવાનું મન થાય એવો ટેસ્ટ છે. આમ નાસ્તાની આઈટમો છે, પણ નાસ્તામાં પણ પેટ ભરીને ખવાય એવી આઈટમો છે. હવે આજકાલ તો આપણે રોજ દાળ ભાત ખાઈને કંટાળી જાય, કે નવું ખાવું હોય તો ચોક્કસ એક નવા પ્રકારનો ટેસ્ટ, અને એ ટેસ્ટ જાણીતો ટેસ્ટ, ક્વોલિટી વાળો ટેસ્ટ છે. અને હું પ્રિફર કરીશ કે આવો આપ અહીંયા, અને અહીંયા આવશો તો જેમ પાન ખાઈને દિલના દરવાજા ખુલ જાય બંધ અકલ કા તાલા, એટલે કે તમારી બુદ્ધિના તાલા ખુલી જાય એવું અમિતાભ બચ્ચનના ગીતમાં છે. પણ અહીંયા તો ચોક્કસ તમારા પેટના દ્વાર ખુલી જાય અને એમ થાય કે લાવ ખાયા જ કરું એવું મન થાય. એવું છે યોગેશ વડાપાવ. પણ જોજો ભાઈ, હે એકલા ના આવતા. આવો ત્યારે મને કહેજો, એટલે મારે પાછું તમારે આવા થાય અને પાછું ખાવા થાય કહેવાનું. એના માટે તમારે મને કોમેન્ટ કરવાની, અને ચોક્કસ તમે પણ આવી કંઈક તમારા વિસ્તારમાં બનતી એવી વાનગીઓ અને એ લોકો સુધી પહોંચાડવા માંગતા હોય તો મને કહેજો. હું આવીશ, ટેસ્ટ કરીશ અને સૌને કહીશ. હા, જો સારું લાગ્યું હોય તો બધા શેર કરજો, અને ના ગમ્યું હોય તો મને કહેજો. પણ હા, મેં કાયમ કહું છું ને, એકલા ખાય તો પેટમાં દુખે, એમ એકલા જુઓ તો ચોક્કસ તમને પાપ લાગશે. એટલે શેર કરજો, બધાને લાઈક કરવા કહેજો, અને ખાસ કરીને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા કહેજો. કારણ કે તમને રોજ નવી ખાવાની વાનગીઓ સાથે અવનવા સમાચારો પણ અમે પહોંચાડતા રહીએ છીએ. તો જોતા રહો આ જ રીતે નવસારી લાઈવ ને. સ્વાદ્ય સોડમમાં ફરી એકવાર લઉં છું વિરામ, કારણ કે આપણે વિરામ જ લેવો પડે. આટલું ખાધું ચાલે, પાછું ખાવું પડે ને, તો પાછું બીજે ખાવા જવા. પણ અત્યારે તો ખાધું છે ભાઈ યોગેશ્વર વડાપાવની વિવિધ આઈટમો, અને ખરેખર આવી ગઈ છે ખાવાની મજા. ચોક્કસ ટેસ્ટી છે, અને સૌથી મોટી વાત છે કે આપણને બજેટમાં પરવડે એવું છે. દોસ્તારોને પાર્ટી આપવી હોય તો અહીંયા જ લઈ આવાય, કારણ કે 10 દોસ્તાર લાવ્યા 60 રૂપિયાનો ખવડાવો, 600 રૂપિયામાં તો કામ પૂરું. જેને જે ખાવું હોય ખાવ ભાઈ. તમારે ઇડલી ખાવી હોય, મેંદુ વડા ખાવા હોય, કે મિસળ પાવ ખાવો હોય, અનલિમિટેડ 60 રૂપિયામાં. એટલે દોસ્તારોને પાર્ટી આપવાનું ઉત્તમ સ્થળ કહી શકાય. કારણ કે મોટી હોટલમાં લઈ જઈએ ને તો 10-12 હજારનું બિલ આવે. અહીંયા તો તમારે 600-700 રૂપિયા કે 1000 રૂપિયામાં 10 દોસ્તારો પતી જાય. દોસ્તારોને પાર્ટી અહીંયા આપવાની, અને પછી પાછી આપણે પાર્ટીમાં અહીંયા, કારણ કે દોસ્તારો પછી આપણા જેવા જશે ઘરની બાદ, એટલે પાછા અહીંયા બોલાવશે. એટલે 5-10 વાર ખાવાનું આપણું થઈ જશે. તો આ જ રીતે માનતા રહો યોગેશ્વર વડાપાવ. અને સાથે અત્યારે ખાસ એક સ્કીમ ચાલે છે 7 જાન્યુઆરી સુધી. એક વડાપાવ પર એક વડાપાવ ફ્રી છે. એટલે તમે તમારા બેનપણી દોસ્તારો લઈને આવવું હોય તો તમે એક વડાપાવ ખવડાવવાનો, ને એને કર મારા તરફથી જ્યાં ખાઈ લે તું ફ્રી. તો એ પણ લાભ છે. તો મળતા રહો આ જ રીતે. માનીશું ફરી એકવાર નવી સાંજની સોડમમાં.